श्रुत उवाच अर्जुन सहसा ज्ञाय हरे हार्दम थासिना मणिर्जहार मूर्धन्यम द्विजस्य सह पूर्तुजय विमुच्य रसनाबध बाल हत्या हत प्रभम तेजसा मणिना हीनम शिबिरानी रपायत। अर्थ सूतजी कहेवा लाग्या કે ભગવાનના હૃદયના અભિપ્રાયને સહસા જાણી અર્જુને તલવારથી અશ્વત્થામાના માથા પરનો મણિ શિખા સહિત ઉતારી લીધો. શિખા એટલે ચોટલી. હવે બ્રાહ્મણો નથી રાખતા. પહેલાં તો બ્રાહ્મણોની ઓળખાણ જ ચોટલી. કોલેજમાં હતા ને કોઈ સરનેમ કહે કે ના કહે, ચોટલીઓ એટલે સમજી જાય બ્રાહ્મણ જ છે. પેલા તો વૈષ્ણવો રાખતા. તો આ ચોટલીમાં જે મણિ હતો, જો તલવારથી માથું કપાય ને, પ્રતિજ્ઞા લીધી તો તલવારથી માથા પરની શિખા કાપી નાખી. શિખા કાપી લ્યો એટલે એનું બ્રાહ્મણત્વ ગયું. એના કરતાં મરણ સારું. અને મણિ લઈ લીધો. ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કર્યું અને દ્રૌપદીની જે પ્રતિજ્ઞા હતી એ પૂરી કરી. દોરડાથી બંધાયેલા અશ્વત્થામાને મુક્ત કરી બાળકોની હત્યા કરવાથી હતપ્રભ થયેલા અને મણિ વિના તેજહીન થયેલા તેને પોતાની છાવણીમાંથી બહાર કાઢી મૂક્યો. સુબોધિની છે. સહસા જ્ઞાય અર્જુનને ભગવાનના અભિપ્રાયનું સહસા જ્ઞાન થયું અને એનું કારણ ભગવાનની કૃપા છે. તે જાણ્યા પછી અશ્વત્થામાને છોડતા પહેલાં એના માથાનો મુકટ શિખા સાથે તલવારથી ઉતારી લીધો. આમ પૂર્વે કહેલી બંને વાતોનું પાલન કર્યું. ભગવાને કીધું વધ કર, કર્યો. બ્રાહ્મણને ન મરાય, માર્યોય નહીં. તેજ વિહીન થઈ ગયો. શિખા કાપી નાખી, મણિ લઈ લીધો. પેલા લોકો કાંઈ ખરાબ કામ કરતા ને તો કાળા મોઢું કરીને ગધેડામાં પાછળને ટકો કરી નાખતા અને ગધેડાને ઉપર બેહાડી નાખા, ગામમાં ફેરવતા. મારી નહોતા નાખતા. ઓલાને એમ થાય આના કરતાં મારી નાખે તો સારું. તો આની ચોટી કાપી શિખા અને મણિ લઈ લીધો. એ વાત આગળ કહેશે. આ ઉભયાત્મક ઉપાયના 3 અંગ છે. એમાં ત્રીજું અંગ વિમુચ્ય પદથી કહે છે. પહેલાં તે રસનાબદ્ધ દોરડાથી બાંધેલો હતો, તેને વિમુચ્ય એટલે છોડી દીધો. અશ્વત્થામાએ આ બધું અપમાન ચૂપચાપ સહન કરી લીધું. કારણ કહે છે બાલ હત્યા હતમ, તે બાળકોની હત્યા કરવાથી હતપ્રભ થઈ ગયો હતો. એને એમ કે દુર્યોધન રાજી થશે. દુર્યોધન એ બગડો કે તે તો અમને કોઈ પીડ તારવા વાળું ન રાખ્યું. અમારો વંશની તે આવો ધંધો કર્યો એટલે ત્યાંય પાછો પડ્યો અને અહીંયા આવી રીતે હેરાન થયો. એટલે હાવ કેવો થઈ ગયો તો ઓલું નહીં, આપણે કંઈ ગાંડા જેવો. વળી અર્જુન એના માથાનો મણિ લઈ લીધો હતો એટલે તેજહીન અને મણિહીન હતો. તે છાવણીમાંથી એને બહાર કાઢી મૂકવા ત્રીજી બાબત સાથે ફરી કહ્યું શિબિરાની રહ્યા પોતાની છાવણીમાંથી એને કાઢી મૂક્યો. એ પદ મૂકી બતાવ્યું છે કે સત્પુરુષોના નિવાસસ્થાનમાંથી એને કાઢી મૂક્યો. આવા દુર્જનને પોતાની છાવણીમાં રખાય નહીં. એક કેરી બગડેલી હોય ને તો આખો ટોપલો ન ફેંકી દેવાય. એ કેરીને ફેંકી દો એટલે ટોપલો પછી બગડે નહીં. અને હવે સર્વત્ર સત્પુરુષોના સ્થાનમાં એને હવે પ્રવેશ ન મળે. મણિ કાઢી લીધો અને શિખા કાપી લીધી એટલે હવે કોઈ એને ઊભો રહેવા દે નહીં. અશ્વત્થામા સાથે જે કર્યું તે યોગ્ય હતું એનું વિવેચન કરે છે. વપનમ દ્રવિણા દાનમ સાના શ્રિયાપણમ તથા એસ હિ બ્રહ્મબંધુનામ
વધો નાન્યોસ્તિ દૈહિક. અર્થ: મુંડન, ધનનું અપહરણ અને નિવાસસ્થાનમાંથી બહાર કાઢી મૂકવા એ જ આસુરી પ્રકૃતિવાળા બ્રાહ્મણોનો વધ છે. એનો શારીરિક શિરચ્છેદ વધ નથી. મુંડન કરી નાખ્યું, મણી લઈ લીધો, આ બધું કર્યું એટલે એનો વધ જ થઈ ગયો. હવે એને કોઈ આંગણે ઊભો રહેવા ન દે. સુબોધિની હી પદ નિશ્ચયાત્મક છે કે પૂર્વોક્ત પ્રમાણો અનુસાર મુંડન વગેરે જ બ્રાહ્મણનો વધ કરવા બરાબર છે. મૂળ શ્લોકમાં બ્રહ્મબંધુ પદ આસુરી પ્રકૃતિના બ્રાહ્મણ માટે મૂક્યું છે. એટલે કે અસ્વસ્થામાં દૈત્યાંશ બ્રાહ્મણ હતો, દૈત્ય જેવો હતો. બ્રાહ્મણ કોઈ દી આવા બાળકોનો હત્યા કરે? દૈત્ય જેવો હતો. વૈહિક એટલે દેહ છેદન રૂપ વધ. આ પ્રમાણે પ્રાસંગિક વાત કહી અધ્યાયનો ઉપસંહાર કરે છે. પુત્ર શો કર્તિતા સર્વ પાંડવામ સકૃષ્ણયા સ્વાનામૃતાનામ યત્કૃત્યમ ચક્રુ નિહરાણધિકમ. આ રીતે પુત્રોના શોકથી દુઃખી થયેલા દ્રૌપદી સહિત દરેક પાંડવોએ મરણ પામેલા પોતાના સંબંધીઓને અગ્નિદાહ આપવાનું જે કાર્ય બાકી હતું તે કર્યું. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અધિકાર લીલાના તૃતીય અવાંતર ઉત્તમાધિકાર પ્રકરણના પ્રથમ અધ્યાયની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિચરિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 7મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાતી. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જય શ્રી કૃષ્ણ.